નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 14માં આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે માહિતી મેળવી, જે ખૂબ અગત્યના જૈવિક અણુઓ છે. તો તેમાં આપણે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ વિશે માહિતી મેળવી. હવે આપણે બીજા અગત્યના જૈવિક અણુઓ, જે સજીવ પ્રણાલીમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, એવા સંયોજનો, પ્રોટીન સંયોજનો વિશે માહિતી મેળવીએ. તો પુષ્કળ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ એ પ્રોટીન સંયોજનો છે. ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો તેના મુખ્ય સ્ત્રોતો જોઈએ તો દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ, આ બધામાંથી પ્રોટીન ખૂબ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને શરીરના દરેક ભાગમાં હાજર હોય છે. અને જીવનનું બંધારણ અને જૈવિક કાર્યો એનો મૂળભૂત આધાર એ આ પ્રોટીન સંયોજનો બનાવે છે. વૃદ્ધિ અને વિકાસ માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પણ પ્રોટીન સંયોજનો ખૂબ જરૂરી છે. પ્રોટીન શબ્દ પ્રોટીઓસ નામનો ગ્રીક શબ્દ એના ઉપરથી બનેલો છે, જેનો અર્થ પ્રાથમિક અથવા તો અતિ મહત્વપૂર્ણ એવો થાય છે. અને આ બધા પ્રોટીન સંયોજનો એ પોલિમર પદાર્થો છે. અને એના મોનોમર સંયોજનો એટલે કે આલ્ફા એમિનો એસિડ સંયોજનો એકબીજા સાથે જોડાઈ અસંખ્ય આલ્ફા એમિનો એસિડ સંયોજનો એકબીજા સાથે જોડાઈ અને પ્રોટીન સંયોજનો બનાવે છે. તો ચાલો આપણે તેના મોનોમર એટલે કે એમિનો એસિડ વિશે માહિતી મેળવીએ. એમિનો એસિડ એટલે કે આ જે સંયોજનો છે એમાં બે ક્રિયાશીલ સમૂહો આવે છે, એમિનો અને કાર્બોક્સિલ. કાર્બોક્સિલિક એસિડ વિશે તમે ચેપ્ટર 12 એમાં ભણી ચૂક્યા છો. અને એમિનો સમૂહ જે છે એ ચેપ્ટર નંબર 13માં આવે છે. તો એના વિશે તેમાં માહિતી મેળવીશું. તો કાર્બોક્સિલ સમૂહના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષ સ્થાન, સાપેક્ષ એટલે કે કયા કાર્બન ઉપર છે, કાર્બોક્સિલિક એસિડ જે કાર્બન ઉપર હોય, બરાબર, એ તો પ્રથમ કાર્બન ઉપર જ હશે. ત્યારબાદ એના અનુસંધાને એમિનો સમૂહ કયા સ્થાને ગોઠવાયેલો છે, એના ઉપરથી એમિનો એસિડ સંયોજનોને આલ્ફા, બીટા, ગેમા, લેમ્ડા, ડેલ્ટા એવી રીતે એને વર્ગીકૃત કરી શકાય છે. તો અહીંયા આપણે પ્રોટીન સંયોજનોની વાત કરવાની છે. તો પ્રોટીન સંયોજનોનું જળ વિભાજન કરીએ તો માત્ર આલ્ફા એમિનો એસિડ સંયોજનો મળે છે, બરાબર. અને એની સાથે અન્ય ક્રિયાશીલ સમૂહો પણ હોઈ શકે છે. તો આલ્ફા એમિનો એસિડ એટલે શું, એ તમને અહીંયા બાજુમાં સૂત્ર આપેલું છે કે COOH, CH, NH2 અને R એટલે કે કોઈ પણ હોઈ શકે, આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, એરાઇલ સમૂહ પણ હોઈ શકે, અન્ય ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે છે. તો જુઓ અહીંયા COOH જે કાર્બન ઉપર જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે, બરાબર. કાર્બોક્સિલિક સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. તેથી આ જે એમિનો એસિડ છે એ આલ્ફા એમિનો એસિડ છે. અને બધા એમિનો એસિડ જે છે એના અમુક નામ છે, સામાન્ય નામ અથવા તો રૂઢિગત નામ આપેલા છે કે જે એના ગુણધર્મો અથવા તો ક્યાંથી પ્રાપ્ત થયા છે એના ઉપરથી એનું નામ પાડેલું છે. દાખલા તરીકે ગ્લાયસિન લઈએ તો ગ્લાયસિન એટલે ગ્લાયકોઝ એટલે કે ગળ્યું. તો આ જે એમિનો એસિડ છે તે સ્વાદમાં મીઠા હોય છે એટલે એનું નામ આપેલું છે ગ્લાયસિન. એવી જ રીતે ટાયરોઝિન નામનો એમિનો એસિડ છે
તો એ સૌ પ્રથમ ચીઝમાંથી મેળવવામાં આવ્યો હતો અને ટાયરોઝ એટલે ચીઝ ગ્રીક ભાષામાં. પછી એમિનો એસિડ જે છે એ સંયોજનોને સામાન્ય રીતે એક ત્રિઅક્ષરી સંજ્ઞા એના વડે દર્શાવવામાં આવે છે અને ક્યારેક એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ થાય છે. તો કેટલાક એમિનો એસિડ સંયોજનો છે એના બંધારણોને ત્રિઅક્ષરી અને એક અક્ષરી સંજ્ઞા સહિત અહીંયા કોષ્ટકમાં દર્શાવેલા છે. કુદરતી એમિનો એસિડ સંયોજનો એ આ રીતે એની ગોઠવણ થયેલી હોય છે. COOH, NH2H અને R એટલે કોઈ પણ શાખા. તો આ જે નામ જે છે તો એમાં ગ્લાયસિન એ સાદામાં સાદો એમિનો એસિડ છે. જુઓ, ગ્લાયસિન એટલે શાખા આરનું વિશિષ્ટ લક્ષણ એટલે કે ત્યાં હાઇડ્રોજન હશે, બરાબર. COOH, NH2H અને આરની જગ્યાએ પણ H હશે તો તેને ગ્લાયસિન કહે છે. ત્યારબાદ એલેનાઇન તો આરની જગ્યાએ CH3 હશે, બરાબર. તો આ રીતે એ આપણને ગ્લાયસિન, એલેનાઇન, વેલિન, લ્યુસિન બધાના કાંઈ શાખા આર ઉપર શું છે એવું આટલા બધાનું આપણે યાદ રાખવાની જરૂર નથી. આ માત્ર તમને સમજૂતી માટે આપેલું છે અને સ્ટાર કરેલા છે તે આવશ્યક એમિનો એસિડ છે. 2 પ્રકારના એમિનો એસિડ સંયોજનો હોય છે, આવશ્યક અને બિન આવશ્યક સંયોજનો. તો શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય, સંશ્લેષણ એટલે કે શરીરમાં જ બનતો હોય, સંશ્લેષણ એટલે બનવું, બનાવવું, બરાબર. તો શરીરમાં જ જેનું ઉત્પાદન થાય છે, જે બને છે તેને બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહે છે. એટલે બહારથી આપણે લેવાની જરૂર નથી, તેથી બિન આવશ્યક. અને જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ શરીરમાં થતું નથી, માત્ર તેને આપણે આહાર મારફતે, ખોરાક મારફતે જ મેળવી શકીએ છીએ, તેને આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આવશ્યક એટલે કે જે આપણે ખોરાક વડે જ આપણને મળે છે અને બિન આવશ્યક એટલે શરીરમાં જેનું ઉત્પાદન થતું હોય છે. આ ઉપરાંત એમિનો એસિડ સંયોજનોમાં જે કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ જે રહેલો છે એની સાપેક્ષ સંખ્યાના આધારે એમિનો એસિડનું 3 પ્રકારે વર્ગીકરણ થઈ શકે છે: એસિડ, બેઝ અથવા તો તટસ્થ. તો આપણને ખ્યાલ છે કે એમિનો સમૂહ છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે અને કાર્બોક્સિલિક સમૂહ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, બરાબર. તો આ જે સાપેક્ષ સંખ્યા કહી એના ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જો કાર્બોક્સિલ સમૂહો જે છે, જે એમિનો એસિડ સંયોજનોમાં કાર્બોક્સિલ સમૂહોની સંખ્યા વધુ હશે, બરાબર, તેને આપણે એસિડિક એમિનો એસિડ કહીશું. ત્યારબાદ NH2 એટલે કે એમિનો સમૂહની સંખ્યા વધુ હોય તો તેને બેઝિક એમિનો એસિડ કહે છે. અને બંનેની સમાન સંખ્યા હશે, બંને સમાન સંખ્યામાં હશે એટલે કે જેટલા કાર્બોક્સિલ સમૂહો હોય એટલા જ એમિનો સમૂહ હોય તો તેને આપણે તટસ્થ એમિનો એસિડ કહીએ છીએ, બરાબર. ખ્યાલ આવી ગયો? એસિડિક, બેઝિક અને તટસ્થ એમિનો એસિડ. આ ઉપરાંત બિનઆવશ્યક અને આવશ્યક એમિનો એસિડ. તો આ વર્ગીકરણ આપણને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. ચાલો, બહુ આગળ આવી ગયા આપણે. પાછા વયા ગયા, ના ઉપર હાથ આવી જાય. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. ચાલો, આપણે આવી ગયા પાછા લેસનમાં. તો આ રીતે એમિનો એસિડનું વર્ગીકરણ જોયું. હવે એના ગુણધર્મો જોઈ લઈએ. તો એમિનો એસિડ સંયોજનો એ રંગવિહીન હોય છે અને સ્ફટિકમય ઘન પદાર્થો છે. પાણીમાં દ્રાવ્ય હોય છે
અને ઊંચા ગલનબિંદુવાળા ઘન પદાર્થો છે. તેઓ સાદા એમાઇન અથવા તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના બદલે ક્ષારની જેમ વર્તે છે. જુઓ અહીંયા સાઈડમાં તમને એનું બંધારણ આપેલું છે કે H+ આયન જે છે એની ફેરબદલી થઈ અને H+ આયન એ જો એમોનિયા પાસે હશે, કેમ કે એમોનિયા પાસે એક અબંધકારક નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ H+ એમોનિયા સાથે જોડાયેલો હશે તો NH3+ અને COO-, તો આ જે સમૂહ છે તેને ઝ્વીટર આયન કહેવામાં આવે છે. બરાબર. H+ આયનની ફેરબદલીને કારણે એ દ્વિધ્રુવીય આયન બને છે, તો તેને ઝ્વીટર આયન કહે છે. 1 માર્ક્સમાં MCQમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઝ્વીટર આયન એટલે શું? બરાબર. તો એ દ્વિધ્રુવ આયન H+ અને O-. તો આ રીતે એ એક જ અણુમાં એસિડિક અને બેઝિક બંને સમૂહોની હાજરી છે. તેથી જલીય દ્રાવણમાં કાર્બોક્સિલ સમૂહ એક પ્રોટોન એટલે કે H+ ગુમાવી શકે છે અને એમિનો સમૂહ એ H+ સ્વીકારી શકે છે. પરિણામે જે આપણને આયન મળશે તેને આપણે ઝ્વીટર આયન અથવા તો દ્વિધ્રુવ આયન કહીએ છીએ. તે તટસ્થ હોય છે, પણ એમાં બંને વીજભાર હાજર હોય છે, ધન તેમજ ઋણ. હવે આ જે ઝ્વીટર આયનીય સ્વરૂપમાં એમિનો એસિડ સંયોજનો એસિડ અને બેઝ બંને સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવી શકે છે. ખાસ યાદ રાખજો, કેમ કે એમાં બંને આયનો હાજર છે, ધન આયન અને ઋણ આયન, એટલે એ ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવી શકે છે. ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે જે મળતા આલ્ફા એમિનો એસિડ સંયોજનો, એમાં આલ્ફા કાર્બન પરમાણુ અસમ કાર્બન અથવા તો કિરાલ કાર્બન છે. પરિણામે તેઓ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ગ્લાયસિન શા માટે નહીં? તો ગ્લાયસિન એટલે કે આરની જગ્યાએ H આવશે. તો એમિનો એસિડમાં પહેલેથી એક H તો છે જ, બરાબર, અને આ બીજો H, એટલે કાર્બન જે છે એ અસમ કાર્બન નહીં થાય. બાકીના ગ્લાયસિન સિવાયના બધા આલ્ફા એમિનો એસિડ એ અસમ કાર્બન ધરાવે છે, તેથી પ્રકાશ ક્રિયાશીલ હશે અને કેપિટલ ડી અને કેપિટલ L બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, કેપિટલ ડી અને કેપિટલ L એટલે શું? તો આપણે જ્યારે નોટમાં લખતા હોય કે બુકમાં આપેલું હોય કે બોર્ડ ઉપર લખતા હોય ત્યારે એ NH2 જે સમૂહ છે એ તમે જો ડાબી બાજુ દર્શાવશો તો તેને કેપિટલ L સ્વરૂપ કહેવામાં આવે છે અને જો જમણી બાજુ દર્શાવશો તો તેને કેપિટલ D કહેવામાં આવે છે. બરાબર. સ્મોલ d અને સ્મોલ l સાથે તેને કોઈ જ સંબંધ નથી. આ ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ પ્રોટીન સંયોજનોનું બંધારણ કેવી રીતે બને છે. પ્રોટીન સંયોજનો તો આપણે અગાઉ કીધું એમ કે એમિનો એસિડ સંયોજનો જે છે એ પ્રોટીન સંયોજનોના મોનોમર છે, એટલે કે એના પ્રાથમિક ઘટકો છે. તો આવા એમિનો એસિડ જે છે એ એકબીજા સાથે જોડાઈને એમાંથી પાણીનો અણુ દૂર થઈને અને CONH બંધ બને છે. જુઓ અહીંયા 2 આપણને આપેલા છે, એમાં એક ગ્લાયસિન છે, એક એલેનાઇન છે. તો ગ્લાયસિનનો COOH સમૂહ અને એલેનાઇનનો NH2 સમૂહ એ બંનેમાં પાણીનો અણુ દૂર થઈ અને એ બંને વચ્ચે CONH બંધ બને છે, એમાઇડ બંધ બને છે. બરાબર. CONH એટલે એમાઇડ, પણ અહીંયા તેને એમાઇડ નથી કહેતા, તેને પેપ્ટાઇડ સાંકળ કહે છે, પેપ્ટાઇડ બંધ કહે છે. તો આ પેપ્ટાઇડ બંધ વડે આવા અસંખ્ય એમિનો એસિડ સંયોજનો જોડાયેલા હોય છે અને એ પેપ્ટાઇડ સાંકળ કેટલી છે તેના ઉપરથી એનું જુદું જુદું નામકરણ કરવામાં આવે છે. જો એક જ પેપ્ટાઇડ બંધ હોય, બરાબર, અને આ જે નીપજ મળેલી છે તો એને ગ્લાયસિલ એલેનાઇન અથવા તો ડાયપેપ્ટાઇડ સંયોજન કહે છે, કેમ કે એમાં 2 એમિનો એસિડ છે. અને 3 હોય
તો ટ્રાયપેપ્ટાઇડ કહેવામાં આવે છે. બરાબર, આ બંનેની સાથે હજુ એક ત્રીજો એમિનો એસિડ જોડાઈ જાય તો ટ્રાયપેપ્ટાઇડ બનશે, તે જેમાં 3 એમિનો એસિડ આવેલા છે અને 2 પેપ્ટાઇડ સાંકળો હશે. બરાબર, એટલે પેપ્ટાઇડ સાંકળો નહીં પણ એમાં કેટલા એમિનો એસિડ જોડાયેલા છે તેના ઉપરથી ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝાપેપ્ટાઇડ એવી રીતે ઓળખાય છે. અને જો આવા એમિનો એસિડની સંખ્યા 10 કરતાં વધુ હોય ત્યારે એ નિપજોને પોલીપેપ્ટાઇડ કહે છે. બરાબર, 10 સુધી તો આપણે નામ આપી શકીએ છીએ, હેક્ઝાપેપ્ટાઇડ, હેપ્ટા, નોનાપેપ્ટાઇડ, બરાબર, ડેકાપેપ્ટાઇડ. પણ 10 કરતાં જ્યારે સંખ્યા વધી જાય તો ત્યારે એ જે નિપજ મળે છે તેને પોલીપેપ્ટાઇડ કહે છે. અને ખાસ આ જ રીતે બંધારણ અહીંયા જે આપેલું છે તો એક એમિનો એસિડ જે છે એનો COOH સમૂહ અને બીજાનો NH2 સમૂહ એ રીતે એ જોડાયેલા હશે CONH દ્વારા. બરાબર, તો આ જે એક પોલીપેપ્ટાઇડ હોય એમાં 100 કરતાં વધુ એમિનો એસિડ અવશેષો હોય છે. બરાબર, પોલીપેપ્ટાઇડમાં 100 કરતાં વધુ એમિનો એસિડ હશે જેનું આણ્વીય દળ 10,000 U કરતાં, એટલે કે 10,000 ગ્રામ પર મોલ કરતાં પણ વધુ હોય છે અને તેને પ્રોટીન કહે છે. બરાબર, જ્યારે પોલીપેપ્ટાઇડમાં 100 કરતાં વધુ એમિનો એસિડ હોય ત્યારે તેને પ્રોટીન કહેવામાં આવે છે. છતાં પણ પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન વચ્ચેનો ભેદ હજુ સુધી સ્પષ્ટ થયેલો નથી. એટલે ઓછા એમિનો એસિડ સંયોજનોવાળા પોલીપેપ્ટાઇડને પણ પ્રોટીન કહેવાય છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન એટલે તમને ખ્યાલ જ છે. તો ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું સુસ્પષ્ટ બંધારણ એવું છે કે જેમાં 51 એમિનો એસિડ સંયોજનો હોય છે. બરાબર, ઇન્સ્યુલિન એટલે ડાયાબિટીસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે, ખ્યાલ છે ને. તો આ રીતે આપણે એવું નક્કી નથી કે કોને પોલીપેપ્ટાઇડ કહેવો કે કોને પ્રોટીન કહેવો. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રોટીન સંયોજનોને તેનો આણ્વીય આકાર કેવો છે એના આધારે તેના 2 પ્રકાર આપેલા છે. એક રેસામય પ્રોટીન અને એક છે એ ગોલીય પ્રોટીન. તો રેસામય પ્રોટીન એટલે શું? તો તેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે સમાંતરે ગોઠવાયેલી હોય છે. બરાબર, બાજુમાં ગોઠવાયેલી હોય છે અને એ બંને શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે અને ત્યારે રેસા જેવું બંધારણ રચાય છે. અને આવા પ્રોટીન સંયોજનો એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ છે. રેસામય જેવું બંધારણ રચાય છે, પાણીમાં અદ્રાવ્ય હોય છે. એના ઉદાહરણો કેરેટીન એટલે કે વાળમાં હોય છે, ઊનમાં હોય છે, રેશમમાં હોય છે અને માયોસિન કે જે સ્નાયુઓમાં હોય છે. તો આ બધાનું બંધારણ એ રેસામય પ્રોટીન જેવું છે. બરાબર, રેસામય જેવું છે. ત્યારબાદ બીજો પ્રકાર છે ગોલીય પ્રોટીન સંયોજનો. તો આવા જે સંયોજનો છે તેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા ગોળાકાર સ્વરૂપમાં ગોઠવાયેલી હોય છે. બરાબર, વળીને ગોળાકાર સ્વરૂપમાં એટલે ગોલીય આકાર રચાય છે. તો આ પ્રોટીન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન એ ગોલીય પ્રોટીન સંયોજનોના સામાન્ય ઉદાહરણો છે. આલ્બ્યુમિન ઈંડામાં હોય છે. બરાબર, તો આ રીતે એ 2 પ્રકાર તમને તફાવત સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ પ્રોટીન સંયોજનોનું જે બંધારણ તમને આપેલું છે એ અને એનો આકાર એને લીધે એના 4 અન્ય પ્રકારો પણ છે, બંધારણો છે. પ્રાથમિક, દ્વિતીયક, બરાબર, તૃતીયક અને ચતુર્થક પણ એ તમારે પરીક્ષામાં પૂછાવાના નથી. બરાબર, છતાં પણ આપણે જોઈ લઈએ કે પ્રાથમિક બંધારણ એટલે શું. સાદું બંધારણ હોય તો તેને પ્રાથમિક કહીએ. બરાબર, દરેક પોલીપેપ્ટાઇડમાં એક ચોક્કસ ક્રમમાં એમિનો એસિડ જોડાયેલા હોય તો એને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહી શકાય છે. અને એમાં
કોઈ પણ ફેરફાર થાય તો એમિનો એસિડ સંયોજનોના ક્રમમાં ફેરફાર થઈ અને જુદું પ્રોટીન બનાવે છે. ત્યારબાદ દ્વિતીયક બંધારણ, તો એમાં 2 પ્રકાર આવે છે, આલ્ફા સર્પિલ અને બીટા પ્લિટેડ શીટ. આલ્ફા સર્પિલ એટલે આપણને ખ્યાલ આવી ગયો, સર્પ આકાર, બરાબર. અહીંયા ઉપર દર્શાવેલું છે સર્પિલ, એટલે સાપ કેમ હાલતો હોય એવી રીતે સર્પિલ આકાર એટલે આલ્ફા સર્પિલ. અને બીટા પ્લિટેડ શીટ એટલે કે ગળી વાળેલા પડદા. આપણે ઓલો નાગ બનાવતા હોય, નાના હોય ત્યારે જે કાગળની પટ્ટી છે એને એક ઉપરની બાજુ, એક નીચેની બાજુ, એક ઉપરની બાજુ, એક નીચેની બાજુ એવું કરીએ, પછી ભેગી કરીને આમ ખોલીએ એટલે કેવો નાગ જેવો આકાર થાય. તો એવું જે ગળી વાળેલું હોય એને કહેવામાં આવે છે બીટા પ્લિટેડ શીટ. તો આ રીતે એ બંધારણ દ્વિતીયક બંધારણ છે. ત્યારબાદ તૃતીયક બંધારણ, તો એમાં વળાંક આવે છે, એકંદરે વળાંક આવે છે, એટલે કે દ્વિતીયક બંધારણનું ફરીથી પાછું વળવું. અને એમાં 2 મુખ્યત્વે આણ્વીય આકાર હોય છે, રેસામય અને ગોલીય આકાર. અને આ જે બધા જે બંધારણો છે એમાં હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ સાંકળ, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, એવા જે મુખ્ય બળો હોય છે એને લીધે પ્રોટીનનું દ્વિતીયક અને તૃતીયક બંધારણ સ્થાયી બને છે. ત્યારબાદ ચતુર્થક બંધારણ, જે સૌથી જટિલ બંધારણ છે, તો એમાં 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે અને એને એના ઉપ એકમો કહે છે. અને એની અવકાશીય ગોઠવણી ચતુર્થક બંધારણ તરીકે ઓળખાય છે. અહીંયા તમને આપેલું છે બંધારણ. ઘડી ઘડી હાથ અડી જાય છે. સોરી. જુઓ આ રીતે આ પ્રાથમિક બંધારણ, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ તૃતીયક અને ચતુર્થક, બરાબર. ગમે એમ આમ એકદમ જટિલ બંધારણ જે છે તો એ આ રીતે આપણને આપેલા છે. જુઓ બંધારણો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એ બધા બંધારણો આપણને આપેલા છે. તો આ રીતે હિમોગ્લોબિન જે છે એના બંધારણ આપેલા છે આપણને આ 4 એ 4. ત્યારબાદ પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ, એ પણ પરીક્ષામાં નથી, રદ થયેલો ભાગ છે. કે પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ એટલે શું? કે જ્યાં સુધી આ રીતે એના બંધારણમાં નિયમિત એની ગોઠવણી, તો એ પ્રોટીન વ્યવસ્થિત કામ કરતું હોય છે. પણ જો એમાં કાંઈક પણ ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય કે પછી કોઈ ભૌતિક ફેરફાર અથવા તો એની પીએચમાં ફેરફાર થાય, રાસાયણિક ફેરફાર થાય, તો એ એના જે બંધ છે એમાં ખલેલ પહોંચે છે. પરિણામે એનું બંધારણ વિકૃત થઈ જાય છે અને પ્રોટીનની જે કામ કરવાની સક્રિયતા છે એ ગુમાવે છે, જેને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. સાવ સાદું ઉદાહરણ આપણે લઈએ તો જે દૂધમાંથી દહીં બને છે, બરાબર. પછી દૂધ ફાટી જાય છે. દૂધ જે છે એમાં કેસીન નામનું પ્રોટીન હોય છે, તો એ એકદમ આમ કેવું તરલ સ્વરૂપમાં હોય છે. પછી એમાં આપણે છાશનું ટીપું નાખીએ એટલે દહીં બને છે, બરાબર. તો એનું બંધારણ જે છે એ જેવું હતું એમાંથી એ થોડું બદલી ગયું, આપણે એની પીએચમાં ફેરફાર કર્યો, એટલે એ એક જાતનું વિકૃતિકરણ છે. ત્યારબાદ જે આમલેટ બનાવે છે, બરાબર. આપણે તો ક્યારેય ખાધું નથી, પણ જે હશે ખાતા હશે તો ઈંડા જે છે એને તોડી, આપણે ટીવીમાં જોયું હોય કે આમલેટ કેમ બનાવતા હોય, તો એ આમલેટ જ્યારે બનાવવામાં આવે છે તો એ પણ એક પ્રકારનું પ્રોટીનનું વિકૃતિકરણ છે. તો આવા જે વિકૃતિકરણ જે છે એ હોઈ શકે છે. એમાં તાપમાનમાં ફેરફાર થાય, આપણે ઈંડાની જ્યાં સુધી એ કવચમાં હોય, ઈંડાની સફેદી આલ્બ્યુમિન, બરાબર, ત્યારે એકદમ વ્યવસ્થિત આમ તરલ સ્વરૂપમાં હોય છે અને પછી એને તમે લોઢી ઉપર નાખો, તાપમાન બગડી ગયું, એનું બદલી ગયું, તાપમાન ઊંચું લઈ ગયા એટલે એ આમ ઘન પદાર્થમાં ફેલાઈ જાય છે, બરાબર. તો એ વિકૃતિકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ ઉત્સેચકો, એ પણ નથી આપણા કોર્સમાં. ઉત્સેચકો એટલે આપણને સૌને ખ્યાલ જ છે, અગાઉ આપણે આવી ગયું છે કે જેમ રાસાયણિક પ્રક્રિયા
ઝડપથી કરવા માટે આપણે એમાં થોડા પ્રમાણમાં અન્ય કોઈ પદાર્થ ઉમેરીએ કે જેનાથી એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે તો તેને આપણે ઉદ્દીપકો કહીએ છીએ. તો એવી જ રીતે અહીંયા જૈવિક પ્રક્રિયાઓ આપણા બોડીમાં થતી હોય, પ્રાણીઓમાં થતી હોય, તો એ જૈવિક પ્રક્રિયાઓ જે છે એ અમુક જૈવ ઉદ્દીપકોની મદદથી એ પ્રક્રિયાઓ ઝડપથી થાય છે. તો એવા જૈવ ઉદ્દીપકોને ઉત્સેચકો કહે છે. બરાબર, આપણને ઉદાહરણ પણ ખ્યાલ જ છે. આપણે ઝાયમેઝ ઉત્સેચક, બરાબર, એ બધા લાઇપેઝ, માલ્ટેઝ, યુરેઝ, એ બધા એવા પદાર્થો છે કે જે રાસાયણિક પ્રક્રિયા ઉપરથી એનું નામકરણ કરેલું હોય છે. તો એના ઉપરથી એને નામ આપેલું છે એટલે એને એવા ઉત્સેચકો કહેવામાં આવે છે કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે. ઉદ્દીપિત એટલે એનો વેગ વધારે છે. તો આ જે છે એ ઉત્સેચકો. ત્યારબાદ વિટામિન સંયોજનો પણ તમારા કોર્સમાં, એટલે આ વખતે રદ કરી દીધું છે, તો વિટામિન્સ પણ આપણને ખ્યાલ છે કે વિટામિન્સ જે છે એ ખૂબ ઓછી માત્રામાં જરૂર પડે છે પણ અગત્યના તો છે. અને જો તેની ઉણપ સર્જાય તો ઘણા બધા રોગ પણ થઈ શકે છે. એ રોગ પણ આપણને ખ્યાલ છે કે કયા કયા રોગ હોય તો એનું પણ તમને કોષ્ટક આપેલું છે. અને વિટામિન સંયોજનો જે છે એને આલ્ફાબેટિકલ આપેલા છે નામ, ABCD, બરાબર. અને બીના તો ઘણા બધા છે. બી કોમ્પ્લેક્સ જેને આપણે કહીએ છીએ, B1 હોય, B2 હોય, B6 હોય, B12 હોય. તો આ બધા વિટામિન્સ જે છે એ આપણે વધારે પડતા હોય તો પણ નુકસાન કરે છે અને એની ઉણપ હોય તો પણ નુકસાન કરે છે. એનું વર્ગીકરણ પણ નથી. તમે એનું કોષ્ટક જોઈ લેજો. એમાંથી એની ખામીથી કયા કયા રોગ થાય આપણી જાણકારી માટે. પરીક્ષામાં નથી પૂછાવાનું, પણ એના સ્ત્રોત કયા છે એટલે ક્યાંથી પ્રાપ્ત થાય છે અને ઉણપથી કયા કયા રોગ થાય છે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. ત્યારબાદ ન્યુક્લિક એસિડ જે છે એ આપણી પરીક્ષામાં છે, તો એ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.